કેમ છો દોસ્તો? ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો? તો ચાલો ગુજરાતી વાર્તાની શરૂઆત કરીએ. રાત્રિના 11 વાગ્યા હતા. સંતરામપુરનો એક શાંત રોડ પર પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. નિધિ પોતાની બાલ્કનીમાં ઊભી હતી, હાથમાં મોબાઈલ અને દિલમાં એક જ નામ, નયન. અચાનક ફોનમાં મેસેજ આવ્યો. હું નીચે ઊભો છું. નિધિનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. એ તરત જ નીચે દોડી ગઈ. નયન કાર પાસે ઊભો હતો. નિધિને જોઈને સ્મિત કર્યું. એવું સ્મિત કર્યું કે દિલને ગરમાવી દે. આટલી રાત્રે શા માટે બોલાવ્યો? નિધિએ હળવી સ્મિત સાથે બોલી. નયન નજીક આવ્યો. થોડું અંતર પણ વધે એવું બાકી નહોતું. તને યાદ આવી ગઈ? એ ધીમેથી અવાજે બોલ્યો. એ ક્ષણે બંનેની આંખોમાં મળીને અટકી જ ગઈ. સમય જાણે ઊભો રહી ગયો. પવન વધુ તેજ થયો અને નિધિના વાળ નયનના ચહેરા પર આવીને પડ્યા. નયને ધીમેથી એ વાળ દૂર કર્યા. નિધિનો હાથ પકડીને લીધો. નિધિ, તું તરત મારી જ છે. નિધિએ આંખો બંધ કરી દીધી અને એ પળમાં બંને એકબીજામાં ખોવાઈ ગયા. રાત શાંત હતી, પણ એમના દિલોમાં લાગણીઓના તોફાન ચાલી રહ્યા હતા. નયનનો હાથ હજુ પણ નિધિના હાથમાં જ હતો. બંને વચ્ચેનું અંતર હવે નામ માત્ર રહ્યું હતું. નિધિ, તને ખબર છે કે હું તને કેટલો મિસ કરું છું? એના અવાજમાં એક અલગ જ તરસ હતી. નિધિએ ધીમેથી કહ્યું, તો પછી દૂર કેમ રહે છે? આ શબ્દો સાંભળતા જ નયને એને નજીક ખેંચી લીધી. નિધિનું દિલ જોરથી ધબકવા લાગ્યું. એની શ્વાસ ગરમ થઈ ગઈ. રાત વધુ શાંત હતી, પણ એમની વચ્ચેની લાગણીઓ હવે કાબૂમાં નહોતી રહી. નયને નિધિની આંખોમાં જોઈને કહ્યું, આજ હું તને જવા નથી દેતો. નિધિએ હળવેથી સ્મિત સાથે જવાબ આપ્યો, તો પછી રોકી બતાવ. આ પડકાર સાંભળીને નયનના ચહેરા પર સ્મિત આવી ગઈ. એણે ધીમે ધીમે નિધિને કાર તરફ લઈ ગઈ. દરવાજો ખોલ્યો અને અંદર બેઠા. કારની અંદર શાંતિ અને બહાર પવન. અંદર માત્ર બંનેના શ્વાસનો અવાજ. એ પળમાં સમય ધીમો પડી ગયો. નયને નિધિનો હાથ પકડીને કહ્યું, હું તને માત્ર પસંદ નથી કરતો, હું તને દિલથી ઈચ્છું છું. નિધિની આંખોમાં ચમક આવી ગઈ. એણે ધીમેથી માથું નયનના ખભા પર રાખી દીધું. રાત આગળ વધી રહી હતી અને લાગણીઓ વધુ ઊંડી બની રહી હતી. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.